અને એ નિર્ણય થકી આદિવાસી સમાજ ના જે બાળકો યુવાનો વધુ અભ્યાસ કરીને આગળ જઈ રહ્યા છે એને અટકાવવાનો ધંધો અને ભાજપની સરકારે જ કર્યો છે એમ કહું તો આદિવાસીઓ આગળ વધે અને પગભર થાય એમાં સરકારને પેટમાં તેલ રેડાયું છે એમ કહું તો દેશના આદિવાસી યુવાનોનું ભવિષ્ય બગાડનારો પરિપત્ર છે। જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું સરકાર દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયને રદ કરવાની માંગ સાથે આદિવાસી વિદ્યાર્થીઓના હિતમાં તેમના સમર્થનમાં હવે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે તેની। જી હા, રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર ખાતે પૂર્વ નેતા વિપક્ષ કોંગ્રેસના દિગ્ગજ પીઢ નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શુક્રવારે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। પ્રોફેસર અર્જુન રાઠવા, જિલ્લા અને તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો સાથે કલેક્ટર કચેરીએ પહોંચેલા સુખરામ રાઠવાએ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયને રદ કરી તેને પુનઃ બહાલ કરવાની માંગ સાથે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે વર્ષ 2010માં યુપીએ સરકાર દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા માટેની યોજના લાગુ કરવામાં આવી હતી, પરંતુ આદિવાસી સમાજના જે બાળકો યુવાનો વધુ અભ્યાસ કરીને જે આગળ જઈ રહ્યા છે એને અટકાવવાનો ધંધો આ રાજ્ય સરકારે, ભારત સરકારે અને ભાજપ સરકારે કર્યો છે। આદિવાસીઓ આગળ વધે અને પગભર થાય એમાં સરકારને પેટમાં તેલ રેડાયું છે તેમ કહેતા તેમણે શિષ્યવૃત્તિ બંધ કરવા સરકારે બહાર પાડેલ પરિપત્ર એ આ દેશના આદિવાસી યુવાનોનું ભવિષ્ય બગાડનારું પરિપત્ર હોવાનું જણાવ્યું હતું। આવેદન પાઠવી બહાર આવેલ સુખરામ રાઠવા અને પ્રોફેસર અર્જુન રાઠવાએ મીડિયાને પોતાની પ્રતિક્રિયા આપતા સરકાર સામે ગર્ભિત ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે સરકાર શ્રી આદિવાસી વિસ્તારમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં જ્યાં નર્સિંગના કોર્સ ચાલતા હોય કે ડૉક્ટરનો કોર્સ ચાલતા હોય કે એન્જિનિયરિંગના કોર્સ ચાલતા હોય કે અન્ય ઉચ્ચ શિક્ષણના કોર્સ ચાલતા હોય અને મેનેજમેન્ટ કોટામાં જેણે એડમિશન લીધું છે તેવા વિદ્યાર્થીઓનું સરકાર તરફથી મળતી પોસ્ટ ગ્રેજ્યુએટ માટેની જે સહાય છે સહાય બંધ કરવાનો નિર્ણય લીધો છે અને એ નિર્ણય થકી આદિવાસી સમાજ ના જે બાળકો યુવાનો વધુ અભ્યાસ કરીને આગળ જઈ રહ્યા છે એને અટકાવવાનો ધંધો આ રાજ્ય સરકારે કર્યો છે એમ કહી શકાય। ભારત સરકારે કર્યો તો ભારત સરકારે કર્યો કહેવાય અને ભાજપની સરકારે જ કર્યો છે એમ કહું તો કંઈ ખોટું નહીં। આટલા વર્ષો સુધી તમે એને સહાય ચૂકવી, શિષ્યવૃત્તિ આપી, ભણવામાં આગળ લાવવા માટે પ્રયત્ન થયા, આદિવાસીઓ આગળ વધે અને પગભર થાય એમાં સરકારને પેટમાં તેલ રેડાયું છે એમ કહું તો ખોટું નહીં। શા માટે તમે આદિવાસીઓ જે પગભર થઈને આગળ જવા માંગે છે એને અટકાવવાનું કામ આ સરકાર કરી રહી છે અને આ જે પરિપત્ર બહાર પડ્યો છે એ પરિપત્ર સરકાર, ગુજરાત સરકાર પણ એને રદ કરવા માટે પ્રયત્ન કરે। જાતે બનાવ્યો સરકાર, ગુજરાત સરકારે નિર્ણય લીધો હોય તો એને રદ કરે અને ભારત સરકારે જો એને બહાર પાડ્યો તો ભારત સરકાર રદ કરે। આ દેશના આદિવાસી યુવાનોનું ભવિષ્ય બગાડનારો પરિપત્ર છે અને તેથી અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। આવેદનપત્ર આપ્યું છે, પરિણામ અમે દેખીએ છીએ કે કેટલા દિવસમાં કરે છે, નહીં તો એ વાત નક્કી છે કે આદિવાસીઓને આગળ ભણતા અટકાવવા માટેનું એક ષડયંત્ર છે અને એ કોના થકી થઈ રહ્યું છે એ અમે જાણીએ છીએ। હમણાં વાત નથી કરવી, અમે જ્યારે છોકરાઓ બધા ભેગા થશે
અને અમારા છોકરાઓ નવા યુવાનો છે એ યુવાનોને આગળ આ વાત કરશો. આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ એના હોદ્દેદારો, તાલુકાના પ્રમુખો, અલગ અલગ સેલના પ્રમુખો, અમે અમારા નેતા અને વિરોધ પક્ષના પૂર્વ નેતા ગુજરાતના માનનીય સુખરામભાઈ રાઠવા સાહેબના નેતૃત્વમાં સરકારને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રની વિગત એ છે કે ગુજરાત સરકારે, કોંગ્રેસ સરકારે 2010માં જે આદિવાસીઓ માટે શિષ્યવૃત્તિ શરૂ કરી હતી એ શિષ્યવૃત્તિ બંધ કરવા માટેનો પરિપત્ર કર્યો છે. અત્યારે એમણે મેનેજમેન્ટ કોટાની જે સીટો છે એને બંધ કરવાનો, અને આપણને ખબર છે કે થોડીક સીટો કાયદેસર ભરે છે, બાકીની ખાલી રાખીને બધી જ મેનેજમેન્ટ કોટામાં ભરે છે. તો એમની શિષ્યવૃત્તિ બંધ કરવાનો પરિપત્ર કર્યો છે. અમે માનીએ છીએ કે આ પ્રકારનો પરિપત્ર કહીને આવતા દિવસોમાં આદિવાસીઓ જે ભણે છે, પોસ્ટ ગ્રેજ્યુએટના કોશિશ કરે છે, મેડિકલમાં હોય, એન્જિનિયરિંગમાં હોય, લોમાં હોય, દરેક જગ્યાએ હોય, એમનું શિક્ષણ બંધ કરવાનું, એ શિક્ષણ કેવી રીતના ખાડે જાય એ નિયતથી આ પ્રકારના પરિપત્રો કરી રહી છે. અમે કોંગ્રેસ પાર્ટી પૂરા ગુજરાતમાં આ પરિપત્રનો સખત વિરોધ કરીએ છીએ. આવતા દિવસોમાં જો આ પરિપત્રને પાછો ખેંચવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી આ જે આંદોલન છે એને જલદ બનાવશે. અમે એનો વિરોધ કરીશું, અને અમે સાથે આપના માધ્યમથી ગુજરાતના છોટાઉદેપુરના આદિવાસી વિદ્યાર્થીઓ, યુવાનો, વડીલો, સામાજિક કાર્યકરો દરેકને અપીલ કરીએ છીએ કે આ પ્રકારના પરિપત્રથી આપણા શિક્ષણ, આદિવાસીના શિક્ષણને ખાડે લઈ જવો, નહીં ભણવા દેવા માટેની આ જે વૃત્તિ છે એ એમણે શરૂ કરી છે. આપણે એનો વિરોધ કરીએ અને આવતા દિવસોમાં આ પ્રકારની નિયતવાળા જે લોકો, જે પાર્ટીઓ છે એમને સરકારમાંથી બેદખલ કરવા માટેની તૈયારી શરૂ કરીએ, એ હું આપના માધ્યમથી દરેકને અપીલ કરું છું. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.